પ્રયાગરાજના પવિત્ર સંગમ તટ પર આસ્થાનું ઘોડાપૂર ઉમટ્યું. મકર સંક્રાંતિના પવિત્ર સ્નાન પહેલા જ એકાદશીના અવસર સુધીમાં 85 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ગંગા અને ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી છે. વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર મકર સંક્રાંતિની સાંજ સુધીમાં આ આંકડો 1 કરોડને પાર કરી જવાની શક્યતા છે. 800 હેક્ટરમાં ફેલાયેલા આ મેળા વિસ્તારમાં શ્રદ્ધાળુઓની સુવિધા માટે 25,000થી વધુ શૌચાલય અને 3,500 જેટલા સફાઈકર્મીઓ તૈનાત છે. સુરક્ષાની વાત કરીએ તો 10,000થી વધુ પોલીસ જવાનો ખૂણે ખૂણે નજર રાખી રહ્યા છે. આ વખતે પ્રવાસીઓ માટે ખાસ ટેન્ટ સિટી અને આવવા જવા માટે બાઇક ટેક્સીની વ્યવસ્થા કરવામાં આવી છે, જેનો 1 લાખથી વધુ લોકોએ લાભ લીધો છે. કાનપુર બેરેજથી દરરોજ 8,000 ક્યુસેક પાણી છોડીને ગંગામાં પૂરતો જળપ્રવાહ જાળવવામાં આવી રહ્યો છે. 44 દિવસ સુધી ચાલનારા આ આધ્યાત્મિક મહોત્સવમાં લોકો કલ્પવાસ અને પંચકોશી પરિક્રમા જેવી સદીઓ જૂની પરંપરાઓ નિભાવી રહ્યા છે. શું તમે ક્યારેય માઘ સ્નાન માટે ગયા છો?